નમસ્કાર 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 કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મનોજ નાયક વિનાયક ક્લાસીસમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. બધા મજામાં હશો? બધા કેમ છો? બધા ફર્સ્ટ ક્લાસ? તો આજે આપણે વિજ્ઞાનની અંદર ધોરણ 10ની અંદર પાંચમા ભાગમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. એ પાંચમા ભાગમાં સજીવો કેવી રીતના પ્રજનન કરે છે તેની કહાની ચાલુ છે. 4 સુધીના વિભાગની અંદર આપણે મિત્રો એવું શીખી ગયા કે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનનના અમુક ભાગો શીખીને આપણે આગળ આવ્યા છીએ. તો કદાચ આ પ્રશ્નને જોતા પહેલા તમે એ જો 4 ભાગ ન જોયા હોય તો પહેલા એ જોજો કે જેથી કરીને તમને આ વસ્તુની અંદર વધારે માહિતીની ખબર પડે. તો મિત્રો, જો તમને અમારા વિડીયો ગમતા હોય તો શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને મિત્રોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને બીજા મિત્રોને પણ આનો લાભ મળે. કારણ કે નો વાત નો બકવાસ, સીધા પ્રશ્નો તરફ જઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા એક પ્રશ્ન લખ્યો છે મેં કે સ્ત્રીમાં માસિક ચક્ર સમજાવો. શું લખ્યું છે મિત્ર? સ્ત્રીમાં માસિક ચક્ર સમજાવો. સ્ત્રીમાં માસિક ચક્ર અથવા તો ઋતુસ્ત્રાવ, આ બંનેનો મતલબ એક જ થાય. ઋતુસ્ત્રાવ બોલો અહીંયા માસિક ચક્ર બોલો, બંને એક જ થાય. તો ઋતુ ચક્ર સમજાવવાનું કે ઋતુસ્ત્રાવ કે માસિક ચક્ર કે બધું એક જ. તો આજે આપણે ની અંદર આ વિડીયોમાં એક સ્ત્રીમાં માસિક ચક્ર કેમ સમજવાનું છે તે, પછી મેં એક અહીંયા પણ પ્રશ્ન બીજો લખ્યો છે મિત્રો કે સ્ત્રીના ગર્ભાશયમાં આવેલી જરાયુ રચના સમજાવો. આ જરાયુ રચના પણ 2 માર્ક્સમાં ઘણી વખત પૂછી નાખેલી છે. તો સ્ત્રીના ગર્ભાશયમાં આવેલી જરાયુ રચના સમજાવો, તેનો પણ પ્રશ્નનો અહીંયા જવાબ લખેલો છે. પછી એક પ્રશ્ન અહીંયા બીજો લખ્યો છે કે જેમાં માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિ સમજાવો. અથવા તો બીજી રીતે આમ પણ પૂછે કે ગર્ભાવસ્થા અટકાવવાના વૈજ્ઞાનિક ઉપાયો સમજાવો. શું પૂછી શકે? ગર્ભાવસ્થા અટકાવવાના વૈજ્ઞાનિક ઉપાયો સમજાવો. તો આજે આપણે આ વિડીયોમાં આ 3 પ્રશ્નની સરસ મજાની ચર્ચા કરીએ અને સમજીએ. તો ચાલો હવે સમજીએ કે સ્ત્રીમાં માસિક ચક્ર એટલે શું, અથવા તો સમજાવો. તો મિત્રો અહીંયા લખ્યું છે એ પ્રમાણે સમજો કે ભાઈ માસિક ચક્ર એ સ્ત્રીમાં દર 28 થી 30 દિવસના સમયગાળે થતી એક ઘટના છે. શું સમજ્યા કયો? માસિક ચક્ર એ સ્ત્રીમાં દર 28 થી 30 એટલે કે 1 મહિનાના સમયગાળે અંતરે દરેક સ્ત્રીમાં આ સમયગાળો આવે કે જેમાં આ ચક્રની શરૂઆત થાય છે. આ ચક્ર છે કે દર મહિને એની ચાલુ રહે છે ક્રિયા, એટલે એને ચક્ર કહે છે. અને દર માસે આવે છે માટેનું નામ પડ્યું માસિક ચક્ર. તો આટલા સુધી તો કદાચ ખ્યાલ આવી ગયો છે મિત્રો. તો માસિક ચક્ર એટલે શું કે સ્ત્રીમાં દર 28 થી 30 દિવસના સમયગાળે થતી એક પ્રકારની ઘટના. તો સમજીએ આગળ કે માસિક સ્ત્રાવ દરમિયાન એટલે કે માસિક સ્ત્રાવ દરમિયાન શું થાય કે યોનિ દ્વારમાંથી, સ્ત્રીના યોનિ દ્વારમાંથી રક્તસ્ત્રાવ બહાર નીકળે છે. જે રક્તસ્ત્રાવ હોય ગર્ભાશયના અવસ્થા દરમિયાન ગર્ભના માટે, ગર્ભ ધારણ કરવા માટે લોહીથી ભરેલી, રુધિરથી ભરેલી એક જાડી દિવાલની રચના થાય છે. અને એ જાડી દિવાલની રચના આગળ જતા સમજીએ છીએ. તો એ રચના તૂટે છે જ્યારે અંડકોષ અને શુક્રકોષનું ફલન ન થાય. જ્યારે અંડકોષ કે શુક્રકોષનું ફલન ન થાય તો મહિનાના અંતે એક દિવસ એ કોષ જીવિત રહી અને પછી તે એ ઋતુસ્ત્રાવ એટલે કે એ માસિક ધર્મ એટલે કે માસિક ચક્ર દ્વારા યોનિ દ્વારમાંથી બહાર નીકળે છે. તો માસિક સ્ત્રાવ દરમિયાન યોનિ દ્વારમાંથી રક્તસ્ત્રાવ એટલે કે લોહીનું બહાર નીકળવું, રક્તસ્ત્રાવ એટલે લોહીનું બહાર નીકળવું, રુધિરનું બહાર નીકળવું. માસિક સ્ત્રાવ દરમિયાન કોષ ભંગાર એટલે ભાઈ કોષ જેના માટે ગર્ભ ધારણ થવા માટે રેડી થયો હોય એ કોષ ના બન્યો એટલે કોષનું ભંગાર થઈ ગયું એમ બોલે છે કે કોષ ભંગાર અથવા અફલિત અંડકોષ. હમણાં કીધું ને કે શુક્રકોષ અને અંડકોષનું મિલન થાય તો ગર્ભ રહે, પણ અંડકોષનું શુક્રકોષ સાથે મિલન ન થાય તો એ વખતે સ્ત્રીના અંડકોષ અફલિત થયો. અફલિત એટલે એનું ફલન ન થયું, શુક્રકોષ મારફતે ફલન ન થયું, એને અફલિત અંડકોષનો ત્યાગ થાય છે. તો યોનિ દ્વારમાં રક્તસ્ત્રાવનો ત્યાગ થવો એ શું થાય છે? એક પ્રકારનો કોષ ભંગાર અને અફલિત અંડકોષનો ત્યાગ થાય છે. ચલો આ ત્રીજા મુદ્દા સુધી કદાચ ખબર પડી ગઈ મિત્રો. પછી શું કહે છે કે સ્ત્રીમાં અંડકોષનું ફલન ન થાય તો અંડકોષ લગભગ 1 દિવસ જીવિત રહે છે. હમણાં જ વાત કરી આપણે કે શુક્રકોષ અને અંડકોષનું મિલન થાય તો ગર્ભધારણ થાય, પણ ગર્ભધારણ ન થાય એટલે કે શુક્રકોષનું અંડકોષ સાથેનું મિલન ન થાય, ફલન ન થાય તો એ અંડકોષ 1 દિવસ સુધી જીવિત રહી શકે છે. તો આ માસિક ચક્રની આખી પ્રક્રિયા શું છે? તો મેં એક આ ફકરા ટાઈપમાં લખી છે, એ સમજી લો એટલે કે માસિક ચક્ર આખી તમને પૂરી ઘટનાની ખબર પડી જશે.
તો પ્રક્રિયા શું છે કે ભાઈ અંડપિંડ, અંડપિંડ તો જાણો છો આપણે શેમાં શીખ્યા હતા, સ્ત્રીના પ્રજનન તંત્રમાં શીખ્યા હતા કે અંડપિંડ પ્રત્યેક મહિને એક અંડકોષ મુક્ત કરે છે. બે અંડપિંડ હોય એમાંથી વારાફરતી દર મહિને એક અંડકોષ મુક્ત કરે છે. હવે એ વખતે ગર્ભાશય પ્રત્યેક મહિને ગર્ભ સ્થાપનની તૈયારી કરતો હોય છે. ભાઈ અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થતો હોય વારાફરતી દર મહિને, એક અંડકોષને ગર્ભાશય સુધી આયા પછી ગર્ભ તૈયારી કરે, ગર્ભાશય એ પ્રત્યેક મહિને ગર્ભ સ્થાપનની તૈયારી કરે છે. પરંતુ શું થાય છે પાછું, અને હજી શું છે એમાં કે આ માટે ગર્ભની અંતર દિવાલ, જોજો ગર્ભની અંતર દિવાલ એ તૈયારી એટલે શું, અંતર દિવાલ જાડી બને, સ્થિતિસ્થાપક અને પુષ્કળ રુધિર પુરવઠા સભર બને છે. કારણ કે ગર્ભ બનવાનો હોય તો એને રક્ષણ મળવું જોઈએ કે નહીં, તો રક્ષણ મળવા માટે ગર્ભની અંદરની દિવાલ, ગર્ભાશયની, ગર્ભની એટલે ગર્ભાશયની અંતર દિવાલ જાડી બને, સ્થિતિસ્થાપક બને અને પુષ્કળ રુધિર પુરવઠા સભર બને છે. આ ધ્યાન રાખજો. પરંતુ શું થાય છે, પરંતુ જો ફલન ન થાય એટલે શુક્રકોષ અંડકોષ ના મળે, ફલન ન થાય તો ગર્ભાશયના અંત આવરણની જે આ દિવાલ બની છે તે અંત આવરણની જરૂર રહેતી નથી. તેથી આ આવરણ, જ્યાં બનેલું આવરણ છે, દિવાલનું જે આવરણ છે, તેથી આવરણ ધીરે ધીરે તૂટી તેમાંથી રુધિર, જોજો રુધિર એટલે બ્લડ, અને શ્લેષ્મ એક સફેદ ચીકણા એક પ્રકારનું પ્રવાહી, એટલે રુધિર સાથે સફેદ ચીકણું પ્રવાહી એને શ્લેષ્મ કહે છે, એ યોનિ માર્ગમાંથી બહાર નીકળે છે. આ સ્ત્રાવ લગભગ 1 મહિનાના સમયગાળે થાય છે. તેથી તેને માસિક સ્ત્રાવ કે ઋતુસ્ત્રાવ કે રજોધર્મ પણ કહે છે. યાદ રાખજો મિત્રો, MCQ માં પૂછી શકે કે માસિક સ્ત્રાવને બીજા કયા કયા નામથી ઓળખવામાં આવે, માસિક સ્ત્રાવને બીજા કયા કયા નામથી ઓળખવામાં આવે, તો માસિક સ્ત્રાવને ઋતુસ્ત્રાવ કે રજોધર્મ પણ કહે છે. બોલો બોલો બોલો, યસ, માસિક સ્ત્રાવ, ઋતુસ્ત્રાવ કે રજોધર્મ પણ કહે છે. અને તેની અવધિ એટલે કે માન લો કે માસિક સ્ત્રાવ ચાલુ થયો તો એની અવધિ કેટલા દિવસ સુધીની હોય, તો એની અવધિ છે 2 થી 8 દિવસ હોય છે. બધી સ્ત્રીઓમાં સરખું હોતું નથી, પણ એની અવધિ બતાવી છે કે ચાલુ થાય એ મહિને તો એની એ ઋતુસ્ત્રાવ થવાની જે અવધિ છે 2 થી 8 દિવસ નક્કી જેવી છે. તો આ સાથે મિત્રો સ્ત્રીમાં માસિક ચક્ર તમને પૂછાય તો આટલા સુધી તો કમ્પલસરી લખીને આપવાનું. પરંતુ મેં આ 2 જે મુદ્દા લખ્યા છે એ તમને MCQ તરીકે પૂછી શકે. કારણ શું કે પૂછાયેલા છે. આની અંદર પણ એડ કરશો તો કોઈ વાંધો છે નહીં. તો આ 2 મુદ્દા શું અલગ પડે એ સમજો કે જે વખતે સ્ત્રીને પ્રથમ વખત એ જ્યારે માસિક સ્ત્રાવમાં આવે, સમજો છો, જે સ્ત્રી સૌ પ્રથમ વખત મિત્રો માસિક સ્ત્રાવમાં આવે એ ફર્સ્ટ ટાઈમની જે માસિક ધર્મની ક્રિયાવિધિ છે, એટલે કહે છે કે સૌ પ્રથમ વખત થતા ઋતુસ્ત્રાવ, માસિક ચક્ર, માસિક સ્ત્રાવ, એને શું નામથી ઓળખવામાં આવ્યું છે મિત્રો? ધ્યાન આપજો, રજો દર્શન. શું નામથી ઓળખવામાં આવે છે? રજો દર્શન. તો પરીક્ષામાં પૂછાય કે સૌ પ્રથમ વખત થતા ઋતુસ્ત્રાવને કયા નામથી ઓળખવામાં આવે? બોલો, યસ, રજો દર્શન. પરંતુ આ કાળ એ સ્ત્રીના જીવનકાળ દરમિયાન શરૂઆતથી થાય એને તો રજો દર્શન કીધું, પણ એનો જે અંત ક્યારે આવે, મીન્સ કે આ એક પ્રક્રિયા છે, તો એની અમુક ઉંમર થશે એટલે પાછું ધીરે ધીરે બંધ પણ થઈ જશે. તો સ્ત્રી પોતાના જીવનકાળમાં 40 થી 50 વર્ષની વયે પહોંચે ત્યાં સુધીમાં માસિક ચક્ર અનિયમિત બની છેવટે બંધ થઈ જાય છે, જેને આપણે શું કહીશું? રજો નિવૃત્તિ. અહીંયા રજો દર્શન, શરૂઆત થાય છે એટલે દર્શન, અને નિવૃત્ત થાય એટલે જતું રહે છે, માટે એને રજો નિવૃત્તિ કહે છે. આઈ હોપ કે આ માસિક ચક્ર તમને 2 યા 3 માર્ક્સમાં જ્યારે પૂછાય તો તમને કમ્પલસરી આવડે એવી આશા રાખીશું. તો આ સાથે મિત્રો આને ફરીથી એક વખત પોઝ કરી, ફરીથી એને રિવાઇન્ડ કરી અને એક વખત જોઈ લેજો હું શું શું શબ્દો બોલું છું, એને શાંતિથી સાંભળી લેજો. ચલો, આના જ પ્રશ્નની અંદર એટલે કે આના જ આપણે ભાગની અંદર એક નવા પ્રશ્નની શરૂઆત કરીએ કે સ્ત્રીના ગર્ભાશયમાં આવેલી જરાયુ રચના સમજાવો. આવું પૂછે તો ભાઈ આપણને માસિક ચક્રની ખબર પડી ગઈ. તો માસિક ચક્ર માટે ગર્ભાશય ગર્ભ ધારણ કરતા પહેલા એ અંતર દિવાલ એની જાડી ને એવી થતી હતી. તો હવે શું કહે છે કે ગર્ભ રહી ગયો, માનો કે અંડકોષ અને શુક્રકોષનું ફલન થઈ ગયું, તો એ અંડકોષ અને શુક્રકોષના ફલન પછી ગર્ભાશયની દિવાલ
જાડી બને છે અને પોષણ આપવા માટે, કારણ કે બાળક ભ્રૂણનો જન્મ થાય છે, એ ભ્રૂણ વિકસતું હોય તો વિકસતા ભ્રૂણને પોષણ ક્યાંથી મળતું છે? તો એ પોષણ આપવા માટેની જે વિધિ છે એ અહીંયા સમજાય છે કે સ્ત્રીના ગર્ભાશયમાં આવેલી જરાયુ, એ વિધિને સમજીએ આપણે. તો પરીક્ષામાં પૂછાય કે જરાયુ સમજાવો, જરાયુ વિશે માહિતી આપો, બધું એકના એક જ છે. તો માતાના રુધિરમાંથી જ્યારે બાળક અંદર ભ્રૂણ બનવાનું સ્ટાર્ટ થયું, ગર્ભ બનવાનું એનું સ્ટાર્ટ થયું, અને એ ગર્ભને એટલે કે માતાના રુધિરમાંથી ગર્ભને પોષણ એક રકાબી જેવી, ધ્યાન આપજો, એક રકાબી જેવી વિશિષ્ટ પેશી રચના દ્વારા મળે છે. એટલે ટૂંકમાં જરાયુ એક પ્રકારની શું છે? એક રકાબી જેવી વિશિષ્ટ પેશી જેવી રચના છે. તો માતાના રુધિરમાંથી ગર્ભને, જે બાળક અંદર બનવાનું છે ગર્ભ, એ ભ્રૂણ, એને પોષણ ક્યાંથી મળશે? એ પોષણ માટે એક રકાબી જેવી રચના ગર્ભાશયમાં આવેલી છે, જે વિશિષ્ટ પેશી રચના ધરાવે છે અથવા દ્વારા મળે છે, જેને અથવા તો તેને આપણે તેને જરાયુ કહીએ અથવા જરાયુ કહે છે. માતાના રુધિરમાંથી ગર્ભને પોષણ એક રકાબી જેવી વિશિષ્ટ પેશી રચના દ્વારા મળે છે, તેને જરાયુ કહે છે. આઈ હોપ ખબર પડી ગઈ છે જરાયુ એટલે શું છે. હવે આ જરાયુ શું છે? એક પ્રકારનો એ જરાયુમાંથી બાળકને શું થાય, શું મળે, તો એની ચર્ચા થઈ છે કે ભાઈ જરાયુ માતાના શરીરમાંથી ગ્લુકોઝ, ધ્યાન આપજો, ખોરાક આપે, કારણ કે બાળક તો જાતે ખાઈ શકતું નથી, ભ્રૂણ તો કેવી રીતના ખાશે? તો એને ગ્લુકોઝની પ્રોવાઈડ, એટલે માતાએ ખાધેલા ગ્લુકોઝનું, જે આપણે નાયડો કહીએ છીએ, નાયડો દેશી ભાષા, એ નાયડા સિસ્ટમથી એને પહોંચે છે. પણ એ રકાબી જેવી રચના છે અને પ્રવર્ધો કહે છે કે જરાયુ માતાના શરીરમાંથી ગ્લુકોઝ, જરાયુમાંથી શું પહોંચે છે? ગ્લુકોઝ, ઓક્સિજન તેમજ અન્ય પદાર્થો વિકસતા ભ્રૂણમાં સ્થળાંતરણ કરવા માટે વિશાળ સપાટી પૂરી પાડે છે. તો જરાયુ શું કરે છે? માતાના શરીરમાંથી ગ્લુકોઝ, ઓક્સિજન અને અન્ય પદાર્થો એને પહોંચાડવા માટે, ભ્રૂણને પહોંચાડવા માટે વિશાળ સપાટી પૂરી પાડે. અને હવે શું થાય છે કે આ વિકસતા ભ્રૂણ દ્વારા ઉત્પન્ન થતા ઉત્સર્ગ, ભાઈ બાળ અંદર મોટું થશે, 6 માસ, 5 માસ, 7 માસ, 9 માસે પહોંચશે, ત્યાં સુધી એ જ્યારે માતાના ગ્લુકોઝ અને ઓક્સિજન દ્વારા તો જીવતું તો હશે, તો એ ખોરાક માતાના એ નાળ દ્વારા મેળવતું છે, એ જરાયુ દ્વારા એને મળતું છે. તો એ ઉત્સર્ગ દ્રવ્ય એટલે શું? એ પોટી પણ કરતું છે, એટલે કે એના ઉત્સર્ગ દ્રવ્યો જે નીકળતા છે, પેશાબ કે ઉત્સર્ગ દ્રવ્ય કહીએ છીએ આપણે, તે એ દ્રવ્યો શું થાય? જરાયુ માધ્યમ દ્વારા માતાના રુધિરમાં સ્થળાંતરણ પામે. પાછા માતાના શરીરની અંદર સ્થળાંતરણ પામી અને નાયડા દ્વારા થઈ અને પાછા માતાના શરીરમાં જે ઉત્સર્ગ દ્રવ્યો છે એની સાથે ભળી અને આખી ક્રિયા થાય છે. તો આપણને ટૂંકમાં સ્ત્રીના ગર્ભાશયમાં આવેલી જરાયુ રચના સમજાવો તો તમારે આટલું લખીને આવવાનું રહેશે. આઈ હોપ કે તમને આ જરાયુમાં ખબર પડી ગઈ હશે કે જ્યારે ભ્રૂણ બને છે તે ભ્રૂણને પોષણ ક્યાંથી મળે અને ભ્રૂણ પોષણ મેળવે છે તો એ ઉત્સર્ગ દ્રવ્યો ક્યાં નિકાલ પામે છે, એને લગતી આ ચર્ચાનો એક પ્રશ્ન છે. તો આ પણ તમે સમજી ગયા હશો મિત્રો. ચાલો જઈશું આપણે આજે નવા ત્રીજા પ્રશ્નમાં કે માનવ વસ્તી નિયંત્રણની પદ્ધતિ સમજાવો. શું કહે છે? માનવ વસ્તી નિયંત્રણ પદ્ધતિ સમજાવો. કે ભાઈ આઉટ ઓફ કંટ્રોલ જ્યારે માનવ વસ્તી થઈ જાય છે તો આપણે કહીએ છીએ ભાઈ કે વસ્તીનો વધારો થઈ ગયો, તો વસ્તીનો વધારો અટકાવવા માટેના ઉપાયો ઘણી વખત આપણને સરકારો દ્વારા પણ મળે છે અને ઘણી વખતે આપણે સ્વયંભૂ પણ એના નિર્ણયોને ખબર પડે છે કે ભાઈ આપણા ત્યાં સંતાનો ઓછા હશે તો આપણે એનું પાલન પોષણ સારી રીતે કરી શકીશું. તો એ માટે પણ વસ્તી નિયંત્રણ કરવું જરૂરી છે. તો એ વસ્તી નિયંત્રણ થાય અથવા તો ગર્ભાવસ્થાને અટકાવવા માટેના વૈજ્ઞાનિક ઉપાયો, કે ગર્ભ કેવી રીતના રોકાય તેની માટેની વ્યવસ્થાના ઉપાયો કયા કયા છે એ સમજીએ. તો વસ્તી નિયંત્રણ માટે નીચેનાનો ઉપયોગ કરી શકાય. તો નીચેનાના ઉપયોગ કઈ રીતે કરી શકાય? તો એક છે ભાઈ યાંત્રિક અવરોધ, એક છે રાસાયણિક અવરોધ અને એક છે શસ્ત્રક્રિયા. સમજો વાતને. એક છે યાંત્રિક અવરોધ, એક છે રાસાયણિક અવરોધ અને એક છે શસ્ત્રક્રિયા. તો એક ટોપિક છે સમજીએ કે ભાઈ યાંત્રિક અવરોધ એટલે શું સાહેબ, ખબર ના પડી તો ચાલો સમજીએ. યાંત્રિક અવરોધ એટલે આ પદ્ધતિમાં પુરુષ, સાંભળજો, પુરુષ તથા સ્ત્રી માટે અલગ અલગ પ્રકારના અવરોધો, એટલે કે પુરુષ માટે પણ નિરોધ અને સ્ત્રી કે માદા માટે પણ નિરોધ નો ઉપયોગ કરવામાં આવે છે. સ્ત્રી માટે અલગ અલગ પ્રકારના નિરોધનો ઉપયોગ કરી શકાય છે. પુરુષ પોતાના લિંગ ઉપર નિરોધ પહેરી શકે છે અને સ્ત્રી પોતાના યોનિ માર્ગમાં એને ફુગ્ગા જેવી રચના જે આવે છે એ ભરાવે
એટલે શુક્રકોષો દાખલ તો થાય યોનિદ્વારમાં પણ ત્યાં ભરાઈ રહેશે એટલે અવરોધ થશે, એટલે માટે ગર્ભાશયમાં અંડકોષો સુધી પહોંચશે નહીં શુક્રકોષો, એટલે ફલન થશે નહીં, એટલે ગર્ભ રહેશે નહીં. એટલે સ્ત્રી માટે એ રીતે છે. અને પુરુષ પોતાના લિંગ ઉપર પહેરી અને જો ફલનની ક્રિયા કરે છે અથવા તો જે પ્રજનન ક્રિયા કરે છે તો એ અવરોધ તરીકે નિરોધ એનો ઉપયોગ કરે છે. એટલે આ રીતે પુરુષ તથા સ્ત્રી માટે અલગ અલગ પ્રકારના નિરોધનો ઉપયોગ કરી શકાય છે. આટલા સુધી ક્લિયર છે. પરંતુ ઘણી વખતે આ યાંત્રિક અવરોધ પદ્ધતિમાં ફક્ત સ્ત્રીઓ માટે પણ એક વ્યવસ્થા છે. તો એ શું છે? આ ઉપરાંત ઘણી વખતે સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભ અવરોધ સાધન તરીકે કોપરટી, એક પ્રકારની કોપરટી આવે છે મિત્રો. એ કોપરટી સ્ત્રીઓને જ પહેરવાની આવે છે, આપણે પુરુષોમાં આવતી નથી. આવી રીતની કોપરટી હોય છે. અને આ કોપરટીની એક આવી રચના છે કે જે ગર્ભાશયમાં ભરાઈ દેવામાં આવે છે કે જેથી કરીને પાછા શુક્રકોષો એની અંદર દાખલ થાય નહીં, ગર્ભ રહે નહીં. તો એને અટકાવવા માટે કોપરટી અથવા તો કોઈક વખતે એને આંકડી, બંનેમાંથી જે સ્ત્રીને અનુકૂળ હોય તે રીતે એને પહેરાવવામાં આવે છે અને અનિચ્છનીય ગર્ભ અટકાવી શકાય છે. તો એ વાત આપણે યાંત્રિક અવરોધમાં બે ચર્ચા કરી શકીએ કે પુરુષ અને સ્ત્રી માટે અલગ અલગ નિરોધની વાત આવી, અને સ્ત્રી પોતે અથવા આની અંદર ઘટના ફક્ત સ્ત્રી માટે છે તો ગર્ભાશયમાં કોપરટી પહેરે અથવા આંકડી પહેરી શકે છે. તો આ રીતે ગર્ભને રોકી શકાય છે, ગર્ભ થતો રોકી શકાય છે. એ હતી યાંત્રિક પદ્ધતિ, યાંત્રિક અવરોધ. તો હવે સમજીએ રાસાયણિક અવરોધ શું છે. તો આ રાસાયણિક અવરોધમાં ફક્ત અને ફક્ત સ્ત્રી એટલે માદા માટેની જ પ્રક્રિયા છે. તો આ પદ્ધતિમાં સ્ત્રીઓ દ્વારા ગર્ભ અવરોધક ગોળીઓનો ઉપયોગ થાય છે. બજારમાં મળતી પિલ્સ, નાની ગોળી આવે છે કે જે 72 કલાક એટલે 72 કલાકની અંદર અનિચ્છનીય ગર્ભ રહી ગયો હોય તો એને નિકાલ કરી શકાય છે. તો એ ગર્ભને જો આ યાંત્રિક ક્રિયાથી ન કરી શકે, સ્ત્રી ન કરવું હોય તો એ ગોળી મારફતે મોં વડે, મોં દ્વારા ઓરલની પદ્ધતિ, જેને ઓરલ પદ્ધતિ કહેવાય છે, તો ઓરલ પદ્ધતિથી ગોળી ગળી અને એનો અટકાવ કરી શકે છે. પરંતુ શું લખ્યું છે? સાવચેતી લખી છે. પરંતુ ઘણી વખત આ દવા એટલે કે આ ગોળી સ્ત્રીઓના અંતઃસ્ત્રાવનું સંતુલન પણ બગાડે છે. એટલે કે સંતુલન બગડી જાય એટલે સ્ત્રીઓની અંદર ગર્ભાશયના પ્રોબ્લેમો થાય, સ્ત્રીઓને માસિક ચક્ર અનિયમિત થઈ જાય અને બધું ગડબડ ગોટાળા થઈ જાય, કાં તો માસિક ચક્રનો ફ્લો વધી જાય, કાં તો હાવ ઘટી જાય. એટલે સ્ત્રીમાં આ તકલીફો ઉત્પન્ન થાય છે. એ અતિશય ગોળીઓના સેવનથી બને ત્યાં સુધી આનો ઉપયોગ ઓછો કરાય એવું સ્ત્રી માટે જરૂરી છે. તો આ હતી રાસાયણિક અવરોધ પદ્ધતિ. છેલ્લી ક્રિયા છે જેનું નામ છે શસ્ત્રક્રિયા. શસ્ત્રનું નામ સાંભળી એટલે શું તલવારો હશે ભાઈ? ચપ્પા હશે? ના, એવી કોઈ વાત નથી. અહીંયા શસ્ત્રક્રિયાનો મતલબ અહીંયા લખ્યું છે કે આ ક્રિયામાં પુરુષ અથવા સ્ત્રીમાંથી કોઈ પણ એકની શસ્ત્રક્રિયા કરી અનિચ્છનીય ગર્ભ રોકી શકાય છે. સાહેબ આ કઈ ખબર ના પડી તો માનો કે પુરુષોની અંદર શુક્રવાહિની હોય છે. આ શુક્રવાહિની સમજો, આ શુક્રવાહિની. તો આ શુક્રવાહિની આપણા જે શુક્રપિંડ સાથે જોડાયેલી હોય છે. આ શુક્રવાહિની જોડાયેલી હોય છે. તો આ શુક્રવાહિનીને અહીંથી કાપી નાખવામાં આવે અને પછી બાંધી દેવામાં આવે. એટલે આને કહેવાય છે શુક્રવાહિની કાપીને શુક્રકોષોને ફલન સુધી અટકાવવા માટેનો રસ્તો, કે શુક્રકોષો આગળ વધે નહીં અને ફલન સુધી પહોંચે નહીં, એટલે ત્યાં શુક્રકોષોનું મિલન અંડકોષો સાથે થાય નહીં. એટલે આમાં પુરુષની શુક્રવાહિનીને કાપી નાખી અને એને બાંધી દેવાની ક્રિયા, આને વાસેક્ટોમી અને ટ્યુબેક્ટોમી કહે છે. પુરુષ નસબંધીને ધ્યાન રાખજો, પુરુષ નસબંધીને આમાં પુરુષ નસબંધી કહેવાય છે. એટલે કે આ શુક્રવાહિની કાપીને એને બાંધી દેવી, અને પુરુષ નસબંધી, એને વાસેક્ટોમી પણ કહે છે. ધ્યાન રાખજો, આ શબ્દ પૂછાય એમસીક્યુમાં કે ભાઈ પુરુષની શુક્રવાહિનીને કાપીને બાંધેલી અથવા તો એ નસ જે બાંધી એને નસબંધી કહે છે. એટલે પુરુષમાં નસબંધી, એને વાસેક્ટોમી કહે છે ઇંગ્લિશમાં. અને એ જ રીતે સ્ત્રીની પણ જો અંડવાહિનીને કાપીને બોધી દેવામાં આવે તો એને સ્ત્રી નસબંધી કહે છે. એને શું કહેવામાં આવે છે છોકરાઓ? સ્ત્રી નસબંધી. અને એને ટ્યુબેક્ટોમિક કહે છે. ટ્યુબેક્ટોમી. ખબર પડી?
સ્ત્રીમાં નસબંધી કરો તો ટ્યુબેક્ટોમી અને પુરુષમાં નસબંધી કરો તો વાસેક્ટોમી. તો આ રીતે શસ્ત્રક્રિયામાં પણ ધ્યાન રાખવું પડે છે કે જો સાવચેતીપૂર્વક આની શસ્ત્રક્રિયા ન થઈ હોય તો પુરુષની અંદર ભવિષ્યની અંદર કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમો સર્જાવાની શક્યતા રહેલી છે. એટલે આ નસબંધી કરાવતી વખતે પણ બહુ કાળજીપૂર્વક ઓપરેશન થાય એ જરૂરી હોય છે. તો આ રીતની ક્રિયાને સરકાર પ્રમોટ હંમેશા કરતી રહેતી હોય છે. તો શસ્ત્રક્રિયા કરવી એટલે એમાં કોઈ પુરુષ અથવા કોઈ સ્ત્રીની બંનેમાંથી ગમે તે એકની નસબંધી કરવી, એ નસબંધી કરવી એને શસ્ત્રક્રિયા કહેવાય છે. અને એમાં પુરુષની નસબંધીને વાસેક્ટોમી અને સ્ત્રીની નસબંધીને ટ્યુબેક્ટોમી કહે છે. તો આ સાથે આઈ હોપ કે આ 3 પ્રશ્નો તમને સરસ રીતે સમજણ પડી ગઈ છે મિત્રો. અને હજુ જો તમને આ સમજણ ના પડી હોય તો વિડીયોને ફરીથી જોજો, સમજજો, સ્ટોપ કરીને ફરીથી વાક્યોને સમજજો. અને મેં બધી જ વાતો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આ વિડીયોમાં કે જેથી કરીને તમને આ 3 પ્રશ્નો દર વખતે પરીક્ષામાં કોઈકના કોઈક વખતે બોર્ડની અંદર પૂછાયેલા છે 3 માંથી. તો મિત્રો આને બરોબર તૈયાર કરજો, સમજજો અને લાઈક, શેર, સબસ્ક્રાઇબ બધું કરવાનું ભૂલતા નહીં. મિત્રોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને બીજા મિત્રોને પણ આનો લાભ મળે. જય હિન્દ, જય ભારત.